Good morning, friends. Today, in this video, we are going to understand a great topic in the real sense. Why it is great? This is a new topic for the students of Standard 9. It is great because this topic is easy to understand and useful for standard 9, 10, 11 and 12. The students of standard 10 might have understood, might have learned this topic in their standard 9. This topic is useful to get more marks in your examination. It is new in the sense the students of standard 9 might not have understood before. Today I am going to discuss how this topic of function is to be learned, and in the three different parts these functions are asked during the examination. All the parts have some similarity because if you understand the functions in the real sense, they are asked in different sense. They are asked differently. So you have to learn how functions are worked and how to find out how to make a sentence using the functions. Let us start learning. So far as this topic is very much new for the students of standard 9, I will discuss this topic in Gujarati so that you can understand in the mother tongue properly and better than in other languages. So friends, let us start to learn this topic, function. મિત્રો, ફંક્શન એટલે શું? સીધો અને સાદો અર્થ ફંક્શનનો થાય કાર્ય. ફંક્શન એટલે કાર્ય. વાક્યની અંદર વિવિધ પ્રકારના વાક્યોના કારણે કયો શબ્દ આપણને એવું ફંક્શન એનું કાર્ય બતાવે છે, આપણે એ શોધવાનું છે. અહીંયા માત્ર મેં જરૂર પૂરતા સમજી જવા એવા અને વારંવાર પૂછાતા મુદ્દાઓની માહિતી જોડી છે. થોડીક વાત મેં ફંક્શનની કરું, ફંક્શનના પ્રકારોની કરું અને પછી આ ફંક્શન પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એની પણ આપણે માહિતી મેળવીએ. અહીંયા ફંક્શન શબ્દ આપ્યો છે. ફંક્શન એટલે શું? તો વાક્યમાં રહેલો એવો કયો ભાગ છે કે જે આપણને એ વાક્યમાં કયો ફંક્શન વપરાયું છે એનો ખ્યાલ આપે છે. એવું નથી કે એક વાક્ય માત્ર એક જ ફંક્શન હોય. એક વાક્યમાં બે કે ત્રણ ફંક્શન પણ હોઈ શકે છે. ફંક્શન કેવી રીતે પૂછાય છે અથવા કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીએ એ જરા ધ્યાનથી આપણે જોઈએ. અહીંયા જોઈએ છે પહેલો શબ્દ મેં મૂક્યો છે પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે કે સ્થળ. એવો કયો શબ્દ આપણને વાક્યમાં સ્થળની માહિતી આપે છે? જો વાક્યમાં સ્થળની માહિતી આપતો શબ્દ હશે તો એને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તરીકે ઓળખવામાં આવશે. ધેર મે બી અ વર્ડ ઓર મે બી અ ફ્રેઝ, એટલે કે એક શબ્દ પણ હોઈ શકે છે અને એક કરતો વધારે શબ્દો પણ હોઈ શકે છે, તો એને પ્લેસ તરીકે ઓળખીશું. જો આપેલ શબ્દ કે શબ્દનો સમૂહ વસ્તુ, ઘટના, બાબતનો ની ઓળખ આપતો હશે તો તેને આપણે ડિસ્ક્રાઇબિંગ થિંગ તરીકે લઈશું. વસ્તુ એ થિંગનો ઉલ્લેખ કરતો શબ્દ હશે. જો વાક્યની અંદર કોઈ વ્યક્તિની માહિતી આપેલી છે, વ્યક્તિ વિશેષની માહિતી જો આપેલી હોય તો એ વાક્યમાં પર્સન
ની આપણે પછી એ મેલ હોય કે ફિમેલ હોય પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે આપણે એને લઈશું. જેમ કે મિસ્ટર શાહ ઇઝ ધ મેન હુ ટીચીસ અસ ઇંગ્લિશ. તો હું શબ્દ મેં વાપર્યો, હુ ટીચીસ અસ ઇંગ્લિશ. કોના માટે વપરાયો છે? મિસ્ટર શાહ માટે. તો એ ડિસ્ક્રાઇબિંગ પર્સન. સમય, ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ, આ બંને વસ્તુમાં માઇન્યુટ ડિફરન્સ છે. જો ચોક્કસ સમય, એક્ઝેક્ટ કલાક, એક્ઝેક્ટ મિનિટ, એક્ઝેક્ટ પરફેક્શન આપ્યું હશે તો પોઈન્ટ ઓફ ટાઈમમાં જઈશું, અને દિવસ આપ્યો હશે, મંથ આપ્યો હશે તો સ્પેસિફાઈંગ ટાઈમ તરીકે આપણે એને સમજીશું. ડ્યુરેશન. ડ્યુરેશન એ શું છે? ડ્યુરેશનનો સીધો અર્થ સમયગાળો. હું એમ કહું, હું અડધો કલાકથી તમને ભણાવું છું, અથવા હું 5 વર્ષથી મોડાસામાં રહું છું, અથવા હું સવારનો આ કાર્ય કરું છું. તો જે અડધો કલાકથી 5 વર્ષથી સવારનો આ બધી જે માહિતી આપતા શબ્દ હશે એ ડ્યુરેશન ઓફ ટાઈમ, એનો સમયગાળો છે, પીરિયડ છે, એવું ડ્યુરેશનમાં આવશે. તો જો ચોક્કસ લોકેશન, સ્થળ, જેમ કે પાવન સિટી એ ચોક્કસ લોકેશન છે. પોસ્ટ ઓફિસ એ ચોક્કસ લોકેશન, હી વર્ક્સ ઇન ધ પોસ્ટ ઓફિસ એ ચોક્કસ લોકેશન થયું. લોકેશન જે છે એ પરફેક્ટ ફિક્સ એરિયા, ફિક્સ પ્લેસ, એ સ્થળનો ચોક્કસ બતાવે છે, નિર્દેશ કરે છે. માટે લોકેશન. જ્યારે હું આઈ લિવ ઇન મોડાસા તો ઇટ ઇઝ પ્લેસ. He works in the post office. It is location. So friends, પાછું પોસ્ટ ઓફિસ એક્ઝેક્ટ ક્યાં છે તો પણ લોકેશન, એ વાત લોકેશન દ્વારા આપણે ફાઇન્ડ આઉટ કરવાની, સમજવાની છે. પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એ શું છે? હું એમ કહું, કોઈ વાક્યની અંદર બે ક્રિયાઓ આપી હશે, બે હોય કે બેથી વધુ પણ હોય, પણ બીજી ક્રિયા અથવા પાછળની ક્રિયા આગળની ક્રિયાના અનુસંધાનમાં હશે, અથવા પાછળની ક્રિયા ઉપર આગળની ક્રિયાની અસર હશે, અથવા પાછળની ક્રિયા અથવા બીજા નંબરની ક્રિયા એ અગાઉની ક્રિયા સાથે સંકળાયેલી હશે. આને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહીશું. જેમ કે બારણું ઉઘાડો અને અંદર પ્રવેશ કરો. અંદર પ્રવેશ કરવાની ક્રિયા બારણું ઉઘાડવા પછી છે. સ્વિચ ઓફ કરો અને સૂઈ જાઓ. સૂઈ જવાની ક્રિયા સ્વિચ ઓફ પછી છે. શાકભાજી સમારો અથવા કાપો અને એને શાક બનાવો. ચાની તપેલી સ્ટવ પર મૂકો, અંદર પાણી રેડો, ચા અને ખાંડ નાખો, ગેસ ચાલુ કરો, દૂધ અંદર નાખો અને ચા બનાવો. જો પ્રક્રિયા, ઇટ ઇઝ કોલ્ડ પ્રોસેસ. આને આપણે પ્રોસેસ તરીકે ડિસ્ક્રાઇબ. સ્વાભાવિક રીતે એમાં મોટે ભાગે એન્ડની વાક્યરચના આવશે. એન્ડ આવશે, બંને બાજુની ક્રિયા આવશે, બે બાજુ, અને બીજી ક્રિયા ઉપર પેલી ક્રિયાની અસર અથવા અંદરને અનુસંધાનમાં ક્રિયા હશે. આને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તરીકે ઓળખીશું. ઇન્ક્વાયરી એઝ નેચર. અત્યારે હું તમને બેઝિક ખ્યાલ આપી રહ્યો છું, મગજ બરાબર જો. માત્ર આટલા ફંક્શન છે એમ ના સમજો. ફંક્શન ઘણા બધા છે અને આ બેઝિક જરૂરી ફંક્શન આપું છું. આના આધારે બીજા નવા ફંક્શન તમારે ચોપડીમાં રહેલી એક્સરસાઇઝમાંથી જોવાના છે, મેળવવાના છે, સમજવાના છે, અને એવા નવા નવા વાક્યો તમારે બનાવવાના છે. અહીંયા જોઈશું ઇન્ક્વાયરી એઝ નેચર. આ ઇન્ક્વાયરી એઝ નેચર શું છે? સામાન્ય સંજોગોમાં WH પ્રકારના પ્રશ્નો વડે આપણે થોડાક માહિતી મેળવવાના પ્રશ્નો પૂછીએ છીએ. આને આપણે ઇન્ક્વાયરી એઝ નેચર કહીશું. એનો સમાન સિમિલારિટી ફંક્શન જે છે સીકિંગ ઇન્ફોર્મેશન છે. માહિતી જાણવી, મેળવવી, પ્રાપ્ત કરવી. તો WH વડે પ્રશ્ન સ્વાભાવિક રીતે પૂછાય છે કે
એ આ ઇન્ક્વાયરી એઝ નેચર અને સીડિંગ ઇન્ફોર્મેશનમાં કરે છે. જો વાક્યની અંદર કોઈ પ્રકારની કમ્પેરિઝન આવશે, પછી એ પોઝિટિવ આવે, કમ્પેરેટિવ આવે કે સુપરલેટિવ આવે, જ્યાં ડિગ્રીની વાક્ય રચના આવશે, જ્યાં એસ આવે, જ્યાં ધેન આવે, અથવા જ્યાં ધ અને ઈએસટી આવશે, આવી વાક્ય રચના એ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન છે. આ ઉપરાંતમાં એક ફંક્શન છે, તો એવા ફંક્શનો તમને સામાન્ય ઓળખ માટે મેં અત્યારે તમને જણાવ્યું. હવે મુખ્ય વાતો આપણે આવીએ કે ફંક્શન પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે. રિસેન્ટ એક્ઝામિનેશન પેપર સ્ટાઇલ ની થોડી ચર્ચા કરીએ. એની અંદર એક પોઈન્ટ ફંક્શનનો છે, પછી 9મું ધોરણ હોય, 10મું ધોરણ હોય, 11મું હોય કે 12મું ધોરણ હોય, તો એક મુદ્દો ફંક્શનનો અહીંયા પરીક્ષાના પ્રશ્નપત્રના હાલના માળખામાં રહેલો છે. પણ એ ફંક્શનનો મુદ્દો 3 રીતે પૂછાય છે. પહેલી રીત છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ યુઝડ ઇન ધ સેન્ટેન્સ. એક વાક્ય તમને આપેલું હશે, આપેલા વાક્યની અંદર કયું ફંક્શન વપરાયું છે એની સામે 4 જે ઓપ્શન આપેલા હશે એમાં એક સાચો જવાબ હશે. તો તમારે એને ફાઇન્ડ આઉટ કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે અને ફંક્શન સેન્ટેન્સની સામે તમારે સાચો જવાબ ફંક્શનનો લખવાનો છે. જેમ કે આઈ વિલ ગો ટુ માઉન્ટ આબુ ડ્યુરિંગ ધ નેક્સ્ટ ઓક્ટોબર. તો અહીંયા એનો કયો શબ્દ છે? તો અહીંયા ડ્યુરિંગ ધ નેક્સ્ટ ઓક્ટોબર. આ એક ચોક્કસ નેક્સ્ટ ઓક્ટોબરનો સમય છે અને એને સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શન તરીકે આપણે ઓળખીએ. તો અહીંયા ઓપ્શન આપેલા હશે સામે, એમાં એક જવાબ સ્પેસિફાઈંગ ટાઈમ આપેલો હશે, એ આનો જવાબ બનશે. બીજું વાક્ય, ધી સોમનાથ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. સોમનાથ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. તો આ જે શબ્દ છે એ ગુજરાત એક મોટી જગ્યા છે, રાજ્ય છે, પ્લેસમેન્ટ છે ગુજરાતનું. માં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહીશું આપણે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસનું ફંક્શન અહીંયા આવશે. ત્રીજું વાક્ય અહીંયા છે, મેહા ઇઝ અ ગર્લ હુ નોઝ મેની લેંગ્વેજીસ. મેહા એક છોકરી છે કે જે ઘણી ભાષાઓ જાણે છે. હુ નોઝ મેની લેંગ્વેજીસ. આ પોઈન્ટ મહત્વનો છે મેહાના માટે. મેહા છોકરી છે કે જે ઘણી બધી ભાષાઓ જાણે. તો આ શબ્દો મેહાનો ઉલ્લેખ કરે છે માટે ડિસ્ક્રાઇબિંગ પર્સન એને કહી શકાય. તો આ રીતે તમારે આપેલ ફંક્શનને ફાઇન્ડ આઉટ કરીને જવાબ લખવાનો રહેશે. બીજો પોઈન્ટ આવ્યો, complete the dialogue using the functions given in the bracket. ડાયલોગને કૌંસમાં આપેલા બ્રેકેટના ઉપયોગ દ્વારા તમારે ડાયલોગ પૂર્ણ કરવાનો છે. પણ યાદ રાખજો, જે ફંક્શન આપ્યું હશે એ ફંક્શન પ્રમાણેનું જ તમારું વાક્ય બનવું જોઈએ. સાથે સાથે એના પછીનું જે વાક્ય છે એ અનુસંધાનમાં હોવું જોઈએ. પાછું કોઈક વખતે ફંક્શન પણ હોય ત્યાં, કોઈક વખતે વાક્યનો જવાબ પણ હોય ત્યાં, તો એ બંનેનું મેળ સદાવવો જોઈએ. આ રીતનો ડાયલોગ પૂર્ણ થવો. ડાયલોગનો અર્થ શું? કોઈએ કહ્યું, બીજાએ જવાબ આપ્યો, બીજાએ શું પૂછ્યું, એનો સુમેળ સાથે હોવો જોઈએ. જેમ કે વેર પછી પ્રશ્ન છે, હવે ઇન્ક્વાયરી એઝ નેચર. તો એવો કયો પ્રશ્ન પૂછીશું કે જે આપણને એના પછી આપેલી માહિતીના અનુસંધાનમાં હોય. તો બીજી માહિતી પછી એમ છે આઈ એમ ખાલી જગ્યા और ડિસ્ક્રાઇબિંગ એક્શન, ત્યાં ક્રિયા બતાવવાની છે. તો પહેલો પ્રશ્ન એવો હોવો જોઈએ અને કે બીજો પ્રશ્ન એનો જવાબ મળે. બીજો વાક્ય એવું હોવું જોઈએ કે પહેલા વાક્યનો જવાબ મળે. પહેલો પ્રશ્ન આનો પ્રશ્ન હોવો જોઈએ. બે, ઇન્ક્વાયરી નેચર અન્ડરસ્ટેન્ડ. હજુ આપણને પૂરું ખબર નથી કે આપણે શું કરવું. ત્રીજું વાંચીશું, મે આઈ કમ વિથ યુ, હું તારી સાથે આવું. એનો અર્થ શું થયો? એ કંઈ ક્યાંક જાય છે.
like heart. तो जो ये बनी वाक्य where are you going? Here say I am or describing action क्रिया I am going to the temple. May I come with you? Oh sure, of course. तो આ રીતે ડાયલોગ તમારે આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને પૂર્ણ કરવાનો હોય છે. ત્રીજો પોઈન્ટ જોઈશું અહીંયા complete the sentences using the functions given in the bracket. આપેલા બ્રેકેટના રહેલા ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય જાતે બનાવવાનું છે. આ વાક્ય બનાવતી વખતે કાળ વાક્યમાં રહેલો પ્રકાર હકાર નકાર પ્રશ્નાર્થ વોઇસ ડિગ્રી સ્પીચ વોટએવર યુ લાઈક યુ મે ડુ તમે એનું વાક્ય બનાવી શકો છો પણ ધ્યાનમાં રાખવાનું કે વાક્ય અર્થપૂર્ણ બનવું જોઈએ અને આપેલા ફંક્શનનો પૂરો ઉપયોગ થવો જોઈએ. અવર ક્લાસીસ સ્પેસિફાઈડ ટાઈમ તો એવું જ વાક્ય બનાવવાનું ફંક્શનનું જે સ્પેસિફાઈડ ટાઈમ બતાવે. અવર ક્લાસીસ will start next Monday. Our classes will reopen next October. Our classes અહીંયા તો કેવું નેક્સ્ટ ભવિષ્યકાળ વપરાય ભૂતકાળ વપરાય. Our classes were closed the last Sunday. તો સ્પેસિફાઈંગ ટાઈમ અને કહી શકાય. અહીંયા જોઈશું બીજું વાક્ય cut the lemon. પછી અધૂરું વાક્ય છોડેલું છે અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. લીંબુને કાપો અને પ્રક્રિયા બનાવો. તો બીજું વાક્ય એવું બનાવવાનું જે આગલા વાક્યના અનુસંધાનમાં હોય. કટ ધ લેમન એન્ડ મેક ઇટ જ્યુસ. કટ ધ લેમન એન્ડ સ્ક્વીઝ ઇટ વેલ. ઓકે, સો આ રીતે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. સોનુ હેઝ બીન અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમ સમયનો ગાળો હેઝ બીન આ હેઝ બીન મૂકીએ છીએ આપણે એના પરથી આપણે થોડો અંદાજ આવી જવો જોઈએ કે આ વાક્ય કયા કાળમાં હોય. તો અહીંયા આપણે સામાન્ય રીતે બીજો વાપરીશું તો પૂરો ખ્યાલ આવશે નહીં. એટલે અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ કરીશું. સોનુ હેઝ બીન એટલે અમુક સમયની બનતી ક્રિયા અત્યારે પણ છે. સોનુ હેઝ બીન વર્કિંગ ફોર 3 hours. સોનુ હેઝ બીન સ્લીપિંગ ફોર 2 days. સોનુ હેઝ બીન eating for an hour. સોનુ હેઝ બીન writing for a long time. તો આ રીતે વાક્ય રચના બનશે. તો આપણે જોયું કે પ્રમાણે ખાસ કરીને 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે નવો મુદ્દો છે. આ ફંક્શનને ધ્યાનથી સમજવાના છે. આ ફંક્શન પ્રમાણે તમારે એને ફાઇન્ડ આઉટ કરતા ડાયલોગ પૂર્ણ કરતા અને કમ્પ્લીટ સેન્ટેન્સ કરતા આવડવું જોઈએ. માત્ર ફંક્શન એટલું હોતું નથી. કમ્પ્લીટ સેન્ટેન્સ કરતી વખતે ફંક્શનનો યુઝ કરતી વખતે આપણી પાસે કાળનું નોલેજ, વોઇસનું નોલેજ, સ્પીચનું નોલેજ, ટ્રાન્સફોર્મેશન, વિવિધ પ્રકારના સેન્ટેન્સના પ્રકાર, એક્સપ્લેનેટરી, એસર્ટિવ, ડિગ્રીઝ આ બધાનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. જો આમ હશે તો અને તો જ તમે આ ફંક્શનને ન્યાય આપી શકશો. તો મિત્રો આજે આપણે આ મુદ્દા દ્વારા ફંક્શન કોને કહેવાય, ફંક્શનના ઉપયોગ કેટલા અને ફંક્શન કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે એની માહિતી મેળવી. આ મુદ્દા દ્વારા આપણે જે માહિતી મેળવી છે તે માત્ર 9મા ધોરણમાં નહીં 10મા ધોરણમાં પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે, 10મામાં નહીં 11મામાં પણ ઇમ્પોર્ટન્ટ છે અને 12મા ધોરણ માટે પણ મહત્વનું છે. તો આને અવગણશો નહીં. આવા અનેક વાક્યોની પ્રેક્ટિસ કરો, જુઓ, ફાઇન્ડ આઉટ કરો અને કદાચ કોઈ પોઈન્ટ મુદ્દો અઘરો લાગે તો સાહેબ પાસે આવીને તમે એની ચર્ચા કરો, ફોનથી માહિતી મેળવી લો, જેના કારણે તમને આનું નોલેજ મળી જાય. તો મળીશું નવા ટોપિક સાથે બીજા વિડીયોમાં. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.